समाचार वडोदराથી કે જ્યાં સમા સાવલી રોડ પર એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। માહિતી એવી મળી રહી છે કે ફાયરના કોઈ જ સાધનો ત્યાં હાજર નહોતા। અગાઉ ફાયર વિભાગે તે સ્થળ પર નોટિસ પણ આપી હતી। જો કે નોટિસ આપવા છતાં આદેશનો ઉલાળ્યો કરી દેવામાં આવ્યો હતો। વડોદરામાં આગની આ ઘટના કે જેમાં અત્યારે માહિતી એવી મળી રહી છે કે આજુબાજુમાં પણ આગ પ્રસરી ચૂકી છે। સમા સાવલી રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી। ઉલ્લેખનીય છે કે ફાયરની 5 ગાડીઓ ત્યારે ઘટના સ્થળે છે। પ્રાથમિક રીતે જાણકારી એવી મળી રહી છે કે અગાઉ પણ ફાયર વિભાગ નોટિસ આપી ચૂક્યું છે, કારણ કે ફાયરના એક પણ સાધનો ત્યાં વસાવાયા નહોતા, ફાયર એનઓસી નહોતી। જો કે દ્રશ્યમાં પણ જે પ્રકારે જોઈ શકાય છે આ ખૂબ વિકરાળ બની ચૂકી છે। આગ કઈ રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પણ ફાયર વિભાગની ટીમ અત્યારે કાર્યરત છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે આસપાસ અન્ય પણ ખાણીપીણીની દુકાનો છે, ફરસાણની દુકાનો છે। આ આગ વધુ વિકરાળ બની શકે છે। આપ જુઓ દ્રશ્યોમાં ખૂબ ભીષણ આગ છે। સમા સાવલી રોડ વડોદરાની ઘટના છે। ફાયર વિભાગની 5 ગાડીઓ અત્યારે સ્થળ પર હોવાની માહિતી સામે આવી રહી છે। આપણે જાણકારી આપી દઈએ કે સ્થળ પર કઈ રીતે આગ લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયરના એક પણ સાધન ત્યાં નહોતા તેવી પ્રાથમિક વિગતો અત્યારે મળી રહી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અંજલિ ઓઝા આપણી સાથે વડોદરાથી અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। અંજલિ, સૌથી પહેલા તો જણાવો શું સ્થિતિ છે? રેસ્ટોરન્ટમાં કોઈ હાજર હતું તેઓની શું સ્થિતિ છે અત્યારે? આ આગ પર કાબુ મેળવવાના શું પ્રયત્નો અત્યારે ત્યાં? બિલકુલ, જેવી રીતે વાત કરી કે આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું। હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર તો કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ જે પ્રકારે હજુ પણ ફોગ દેખાઈ રહ્યો છે, તમામ જે કુલિંગ કરવાની પ્રક્રિયા છે તે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ અહીંયા આગળ એક જ છે કે જે રીતે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, આ નોટિસનો પણ ઉલાળ્યો કરી દેવામાં આવ્યો છે। જે નોટિસ જાહેર જે સુરક્ષા માટેનું જે એનઓસી લેવાની હોય આ એનઓસી પણ જોવા નથી મળી રહી। ફક્ત અને ફક્ત ફૂડ સેફ્ટી વિભાગનું જે સર્ટિફિકેટ છે તે તેઓ દ્વારા મેળવવામાં આવ્યું હોય તે જ દેખાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ પર કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપી અને નોટિસ આપ્યા બાદ ફાયર વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં નથી આવી, જેના કારણે આ મોટી દુર્ઘટના બની હોત। અહીંયા ફાયર વિભાગના અધિકારી પણ છે, તેમની સાથે વાત કરીશું। શું ઘટના હતી? આ ઘટના આગ લાગી હતી એવો અમને કોલ મળ્યો હતો, અમે આયા ને આગ ઓલવી। કેટલા લોકો હતા તમે આવ્યા ત્યારે? અંદર કોઈ ફસાયેલું હતું? ના, અંદર કોઈ નતું। એ સાહેબ 5-6 માણસ જેવા હતા, એમને બહાર કાઢી લીધા સાહેબે। બધા આગ ઉપર અમે પછી પાણી ચલાવ્યું। અચ્છા, અગાઉ પણ આ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે ફાયર રિલેટેડ, નોટિસનું પાલન નથી કર્યું, કેટલું યોગ્ય છે? એ બેન અમારો વિષય ને અમારે તો આગ જ ઓલવવાની છે, એ બધું સાહેબ અમારા ઉપરના અધિકારીઓ જે જોઈએ। જેવી રીતે વાત કરી, તમામ લોકો કહી રહ્યા છે કે ઉપરના અધિકારી જોશે, સ્ટેશન ફાયર ઓફિસર પણ કહી રહ્યા છે કે ચીફ ફાયર ઓફિસર દ્વારા તમામ જે નિર્ણયો છે તે લેવામાં આવશે। ત્યારે આજે આગની સમગ્ર ઘટના બની, આ ઘટના બાદ હજુ પણ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવાની વાત કરવામાં આવી રહી છે કે હજુ પણ એક નોટિસ પાઠવવામાં આવશે, પરંતુ આ નોટિસ પાઠવવી કેટલી યોગ્ય છે? જે રીતે આગનો બનાવ બન્યો છે, જો સમયગાળા દરમિયાન એટલે કે પીક આવર્સમાં બની હોતી આગની ઘટના, તો આ ઘટનામાં વધારે લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આવતા હોય છે। ત્યારે જો આગની ઘટના બનતી તો લોકોને નુકસાન પહોંચી શકતું હતું, મોટી કેઝ્યુઆલિટી થઈ શકતી હતી। આ સૌથી મોટી ખામી રેસ્ટોરન્ટમાં જોવા મળી છે। વેન્ટિલેશન જોવા નથી મળ્યું, ફાયરના જે 4 થી 5 બોટલો છે તે જોવા મળ્યા છે, પરંતુ આગ લાગી તે સમયે આ બોટલો ઉપયોગમાં નથી આવ્યા, એટલે કે તેમના દ્વારા યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું તેવું ફાયરના અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે ચીફ ફાયર ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવશે, તે પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તેવું તો સ્ટેશન ફાયર ઓફિસર કહી રહ્યા છે। પરંતુ આ નિર્ણય ચીફ ફાયર ઓફિસર શું લે છે? લોકોના જીવ સુધી જ્યારે જોખમ પહોંચતું હોય, વારંવાર નોટિસ આપી અને છૂટી જવાની વાતો કરતા હોય છે, આ વખતે પણ આગની ઘટના બની ત્યારે કહી રહ્યા છે કે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારે ફક્ત નોટિસ પાઠવી અને પોતાની કામગીરી પૂરી કરી હોવાનું કેટલા અંશે યોગ્ય કહી શકાય? કારણ કે જે રીતે રેસ્ટોરન્ટની વાત છે, આ રેસ્ટોરન્ટની ઉપરની બાજુ હોસ્પિટલ આવેલી છે અને બાજુમાં ફર્નિચરનો જે શોરૂમ છે તે પણ આવેલો છે। જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો કદાચ મોટી દુર્ઘટના બની હોત, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારનું મોટું સ્વરૂપ ધારણ આગે નહોતું કર્યું અને હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે। કિચનને સાથે સાથે તમામ જે રસ્તાઓ છે તેને પણ બ્લોક કરી અને હાલ
ચોખ્ખાઈ કરવાની જે કામગીરી છે, કુલિંગ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સીલિંગમાં પણ સૌથી વધારે અસર થઈ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે સીલિંગ પણ ગમે ત્યારે પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે જે રીતે ફાયર વિભાગ અને તમામ જે રેસ્ટોરન્ટ્સના જે નોર્મ્સ છે, આ નોર્મ્સ અને નિયમોનો ઉલાળ્યો કરતો આ જે રેસ્ટોરન્ટ છે તેઓ દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પરંતુ હવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે, લોકોના જીવના સાથે થતા જે જોખમો છે તેને ક્યારે અટકાવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે. જી બિલકુલ અંજલિ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીએ છીએ. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ માહિતી આપી, આગ પર કાબુ મેળવી લેવાયો છે. કુલિંગની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. સદનસીબે જાનહાનિ નથી થઈ.